નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગણિતની અંદર નવું પ્રકરણ સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 5 છે. આજે વિડીયોની અંદર જે પણ કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ મિત્રો, શરૂઆતનો ભાગ જે આજે જોઈએ એ બહુ બારીકાઈથી મિત્રો તમારે એનો અભ્યાસ કરવાનો છે. વિડીયોને વારંવાર જોવાનો છે, કારણ કે આ કન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો જ મિત્રો તમે આગળ સ્વાધ્યાય 5.1ના દાખલા સરળતાથી ગણી શકશો. હવે મિત્રો, અગાઉના ધોરણમાં આપણે એકચલ અને દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવા માટેની રીતો મિત્રો જોઈ હતી અને ઉકેલ પણ શોધ્યા હતા. પરંતુ ઘણા સમીકરણ એવા હતા, માની લો કે એક સમીકરણ હું સ્ક્રીન ઉપર લખું છું કે x² + 1 = 0. આ સમીકરણનો ઉકેલ તમને શોધવાનો કયો હોય તો તમે તરત જ મિત્રો આને લખશો કે x² = -1. હવે અહીં તમે જોઈ શકો છો કે x² = -1. આનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ -1 આવે છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોય, તેથી આપણે લખી શકીએ કે x² + 1 = 0 નો વાસ્તવિક ઉકેલ નથી. અને અગાઉ પણ આપણે આ રીતે લખતા હતા, કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ નથી, માટે તરત જ આપણે લખીએ કે આનો વાસ્તવિક ઉકેલ નથી. આ જ રીતે ધોરણ 10ની અંદર પણ મિત્રો આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધતા હતા અને એની અંદર આપણે આ રીતે લખતા હતા કે ax² + bx + c = 0 સ્વરૂપનું કોઈ દ્વિઘાત સમીકરણ હોય તેને ઉકેલવા માટે આપણે વિવેચકની એક પદ્ધતિ હતી અને એના આધારે આપણે શોધતા હતા કે d = b² - 4ac. d = b² - 4ac. અને આના આધારે આપણે ડીની જુદી જુદી કિંમતો શોધતા હતા, એટલે ડીની કિંમત લેતા હતા કે આ સૂત્રને આધારે કે d = b² - 4ac. હવે જો d > 0 આવતો હતો તો આપણે ત્યાં લખતા હતા કે સમીકરણને વાસ્તવિક સમમેય અથવા અસમમેય ઉકેલ મળે. ત્યાં આપણે શબ્દાઓ વાપરતા કે સમીકરણને બે ભિન્ન વાસ્તવિક સમમેય અથવા સમમેય ઉકેલ મળે. જો d = 0 આવતો હતો તો આપણે તે વખતે લખતા હતા કે સમીકરણને બે સમાન બીજ મળે. પરંતુ ધોરણ 10માં આ પ્રમાણે દાખલા ગણતી વખતે જો d < 0 આવતો હતો તો તે વખતે આપણે લખતા હતા સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. અને આ રીતે મિત્રો દાખલા આપણે ગણેલા છે. હવે ધારો કે d > 0 આવતો હતો, એટલે આપણે જે ગણતા હતા કે d = b² - 4ac લઈને જો d > 0 આવતો હતો તો આપણે બે ઉકેલ લખતા હતા કે x = -b + √d/2a અને y = -b, એટલે કે આલ્ફા લેતા હતા, એક બીટા લેતા હતા કે આલ્ફા = -b, અથવા આલ્ફા બીટા બંને સાથે લઈએ તો આલ્ફા બીટા = -b + √d/2a. તો ત્યાં આપણે લખતા હતા કે સમીકરણને બે ભિન્ન વાસ્તવિક સમમેય અથવા સમમેય બીજ મળે. કેમ? તો ડીનું વર્ગમૂળ નીકળતું હતું, d > 0 હતું. પરંતુ જો d < 0 આવે તો અહીં ડીનું વર્ગમૂળ નીકળતું નથી મિત્રો. માઇનસ સંખ્યાનું આપણે વર્ગમૂળ લેતા નથી કે -1, તો એનું વર્ગમૂળ આપણે ખ્યાલ નથી, માટે આપણે ત્યાં લખતા હતા કે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો અત્યાર સુધી જે આપણે કહેતા હતા કે વાસ્તવિક ઉકેલ મળે નહીં, પરંતુ આ પ્રકરણની અંદર આપણે સંકર સંખ્યાનો મિત્રો અભ્યાસ કરવાનો છે અને એની અંદર આપણે આના ઉકેલ મેળવીશું. અગાઉ તો તમે સંખ્યા ગણો વિશે મિત્રો જાણો છો કે n પ્રાકૃતિક સંખ્યાગણ, z પૂર્ણાંક સંખ્યાગણ, q સમમેય સંખ્યાગણ,
આર વાસ્તવિક સંખ્યાગણ। હવે અગાઉના ધોરણની અંદર આપણે આટલા સંખ્યાગણોની મિત્રો ચર્ચા કરતા હતા। એ સિવાય ધારો કે અસમય સંખ્યાગણ તમે આ કીધો હતો, પરંતુ ધોરણ 11 સાયન્સની અંદર આપણે સંકર સંખ્યાગણ સી, કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ નંબર્સ, જેનો પણ મિત્રો આપણે અભ્યાસ કરીશું। એટલે કે એવી ઘણી સંખ્યાઓ છે એ વત્તા આઈબી સ્વરૂપની જે સંખ્યાઓ છે કે જો એ અને બી બિલોંગ્સ ટુ આર, એ બી બિલોંગ્સ ટુ આર, તો એ વત્તા આઈબી સ્વરૂપની જે સંખ્યાઓ છે એને સંકર સંખ્યાઓ કહેવાય। અને આ સંકર સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં મિત્રો કરવાનું છે। ઓકે, તો ફરી તમને કહીએ, તમને એમ કહે કે સંકર સંખ્યા કોને કહે છે, તો તમારે આટલું જ લખવાનું છે મિત્રો કે એ બી બિલોંગ્સ ટુ આર, તો એ વત્તા આઈબી સ્વરૂપની સંખ્યાને સંકર સંખ્યા કહે છે, જેને સામાન્ય રીતે આપણે સંકેતમાં ઝેડ વડે દર્શાવીએ છીએ। તો ઝેડ બરાબર એ વત્તા આઈબી, આ બરાબર તમારે યાદ રાખવાનું છે। ઝેડ બરાબર એ વત્તા આઈબી સ્વરૂપની જે સંખ્યા છે તેને સંકર સંખ્યા કહે છે। જો આઈ જે આપેલો છે મિત્રો, એટલે આપણે ખાસ યાદ રાખીશું કે આઈનો વર્ગ બરાબર -1। આ તમારે ખાસ યાદ રાખવાનું છે, આઈનો વર્ગ બરાબર -1, આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1। અને આના આધારે આપણે આઈ ક્યુબ, આઈની 4 ઘાત, આઈની 5 ઘાત, આઈની 6 ઘાત, આઈની 7 ઘાત, એની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો। આ કાલ્પનિક ભાગ જે આપેલો છે એની સાથે જે આઈ આપેલો છે, આઈવાળો ભાગને કાલ્પનિક ભાગ કહીએ છીએ આપણે સંકર સંખ્યામાં। તો આઈ સ્ક્વેર બરાબર -1 યાદ રાખવાના છે। -1 એટલા માટે યાદ રાખવાના છે કે આપણે હાલ જે વાત કરી એમ એક્સ સ્ક્વેર વત્તા 1 બરાબર 0, તો એક્સ સ્ક્વેર બરાબર -1, તો માઇનસ કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ન હોઈ શકે, એટલા માટે આપણે યાદ રાખીશું કે એક્સ સ્ક્વેર બરાબર આને લખીશું આઈ સ્ક્વેર। તો આનો મતલબ આ સમીકરણમાં એક્સ બરાબર લખી શકાશે આઈ। તો અગાઉ જે આપણે આ સમીકરણ હતું કે એક્સ સ્ક્વેર વત્તા 1 બરાબર 0નો ઉકેલ શોધો, તો ત્યાં આપણે એવું લખતા હતા કે એક્સ સ્ક્વેર બરાબર -1, કે જેથી વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોઈ શકે। અને આપણે ત્યાં કહેતા હતા કે સમીકરણનો ઉકેલ, વાસ્તવિક ઉકેલ મળે નહીં, પરંતુ આ જ સમીકરણનો વાસ્તવિક ઉકેલ મળતો નથી, પરંતુ એક્સ બરાબર આઈ સ્વરૂપનો તમને ઉકેલ મળે છે, જો આઈ એ આપણે ઇમેજનરી પાર્ટ, કાલ્પનિક ભાગ તરીકે લઈએ છીએ મિત્રો। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે એક્સ બરાબર આઈ એટલે એક્સ સ્ક્વેર બરાબર આઈ સ્ક્વેર, એટલે એક્સ સ્ક્વેર બરાબર -1, એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે આઈ સ્ક્વેરની કિંમત આઈ વર્ગ બરાબર -1। આ ખાસ યાદ રાખજો, આખા પ્રકરણની અંદર આની વારંવાર તમને જરૂર પડશે। ઓકે, હવે વાત હતી આપણી મિત્રો કે સંકર સંખ્યાની આપણે વ્યાખ્યા આપી, તો ઝેડ બરાબર એ વત્તા આઈબી સ્વરૂપની સંખ્યાને સંકર સંખ્યા કહેવાય જો એ અને બી બિલોંગ્સ ટુ આર, એટલે વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ એ અને બી લેવામાં આવે તો ઝેડ બરાબર એ વત્તા આઈબી સ્વરૂપની સંખ્યાને સંકર સંખ્યા કહે છે। હવે જે એ આપેલું છે મિત્રો, એને વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે। આ બરાબર યાદ રાખવાનું છે, એને વાસ્તવિક ભાગ કહે છે, જેને સંકેતમાં આર ઈ ઝેડ વડે દર્શાવવામાં આવે છે। આરઈ એટલે રિયલ પાર્ટ, આપણે વાસ્તવિકના અંગ્રેજીમાં શું કહીએ છીએ? રિયલ, આરઈએલી રિયલી, આપણે નથી કે વાસ્તવિક ખરેખર એવું છે એમ, રિયલી એવું છે, તો વાસ્તવિક એટલે રિયલ, અને એના ઉપરથી આરઈ ઝેડ તરીકે એને દર્શાવવામાં આવે છે। તો ઝેડ બરાબર એ વત્તા આઈબીમાં એને વાસ્તવિક ભાગ કહે છે, અને આઈની સાથે જે આપેલો છે બી, એને મિત્રો કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે। કાલ્પનિક ભાગ, જેને સંકેતમાં આઈ
નાનો એમ અને ઝેડ એટલે કે ઇમેજનરી પાર્ટ. ઇમેજનરી એટલે કાલ્પનિક, તો એના આધારે આપણે કહી શકીએ કે ઇમેજનરી પાર્ટ. ઓકે, તો આ રીતે મિત્રો આ ખાસ યાદ રાખજો. ઝેડ બરાબર એ વત્તા આઈબી, જો એ વાસ્તવિક ભાગ છે, બી એ કાલ્પનિક ભાગ છે. વાસ્તવિક ભાગને આપણે લખીએ છીએ રિયલ પાર્ટ ઓફ ઝેડ, કાલ્પનિક ભાગને આપણે લખીએ છીએ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. તો આ પણ તમને મિત્રો ખ્યાલ આવી છે. હવે મિત્રો બે સંકર સંખ્યા આપેલી હોય, બે સંકર સંખ્યા આપેલી હોય તો આ બંને સંકર સંખ્યા વચ્ચે મિત્રો જુદા જુદા સંબંધો હોઈ શકે. દાખલા તરીકે હું એક બે સંકર સંખ્યા લઉં છું. દાખલા કે પહેલી સંકર સંખ્યા લખીએ છીએ કે Z1 બરાબર એ વત્તા આઈબી, Z2 બરાબર સી વત્તા આઈડી. હવે માની લો કે આ બે સંકર સંખ્યા સમાન હોય. સમજો મિત્રો, Z1 અને Z2 સમાન હોય તો તમારે શું કરવાનું છે? વાસ્તવિક ભાગને સરખાવવાનો છે. એટલે કે એ બરાબર સી લખી શકાય અને કાલ્પનિક ભાગ છે બી બરાબર ડી લખી શકાય. એ બરાબર સી અને બી બરાબર ડી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે સંકર સંખ્યા આપેલી હોય અને આ બંને સંકર સંખ્યાઓ જો સમાન હોય તો એનો વાસ્તવિક ભાગ સમાન થાય, એટલે કે એ બરાબર સી, અને એનો કાલ્પનિક ભાગ પણ સમાન થાય. એટલે આપણે લખી શકીએ બી બરાબર ડી. એ બરાબર સી અને બી બરાબર ડી લખી શકાય. ઓકે, તો આ રીતે મિત્રો સંકર સંખ્યાની તમને ખ્યાલ આવ્યો. ફરી એકવાર આપણે ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ બે સંકર સંખ્યા આપેલી હોય. દાખલા તરીકે એક સંખ્યા છે Z1 બરાબર એ વત્તા આઈબી અને બીજી સંકર સંખ્યા આપી છે Z2 બરાબર સી વત્તા આઈડી. હવે આ બંને સંકર સંખ્યા સમાન હોય એટલે કે જો Z1 બરાબર Z2, જો Z1 બરાબર Z2 તો બંનેનો વાસ્તવિક ભાગ તમારે સરખાવવાનો છે. એટલે કે એ બરાબર સી અને બંનેનો કાલ્પનિક ભાગ તમારે સરખાવવાનો છે. એટલે કે બી બરાબર ડી. તો આ રીતે તમે લખી શકો મિત્રો. હવે આનું એક ઉદાહરણ લઈએ છીએ જે પાઠ્યપુસ્તકની અંદર મિત્રો ઉદાહરણ એક સ્વરૂપે આપેલું છે. પાઠ્યપુસ્તકની અંદર કે અહીં આપેલું છે આ રીતે કે 4x વત્તા આઈ કૌંસની અંદર આપ્યો છે 3x ઓછા વાય બરાબર 3 વત્તા આઈ અને કૌંસમાં આપ્યો છે -6. તો x અને y શોધો. તમને આ રીતે કહ્યું છે. ઉદાહરણ નંબર 1 છે પાઠ્યપુસ્તકની અંદર, તમારે બરાબર જોવાનું છે. ઓકે, હવે તમે જુઓ બે સંકર સંખ્યાઓ આપી છે. આપણે કલર બદલીએ છીએ એટલે જેથી તમને ખ્યાલ આવે. ચલો, અહીં આપ્યું છે 4x વત્તા આઈ કૌંસમાં 3x ઓછા વાય. આ એક સંકર સંખ્યા છે. બીજી સંકર સંખ્યા આપી છે 3 વત્તા આઈ કૌંસમાં -6. આ બીજી સંકર સંખ્યા છે. હવે બંને વચ્ચેનો સંબંધ આપ્યો છે બરાબરનો. હવે હાલ જ આપણે વાત કરી કે જો બે સંકર સંખ્યા સમાન હોય તો તમારે બંનેનો વાસ્તવિક ભાગ સરખાવવાનો છે. યુ હેવ ટુ કમ્પેર રિયલ પાર્ટ્સ એન્ડ યુ હેવ ટુ કમ્પેર ઇમેજનરી પાર્ટ્સ. એટલે કે કાલ્પનિક ભાગને સરખાવવાનો અને વાસ્તવિક ભાગને સરખાવવાનો. તો ચલો, Z1ની અંદર વાસ્તવિક ભાગ આપ્યો છે 4x, Z2ની અંદર વાસ્તવિક ભાગ આપ્યો છે 3. તો આનો મતલબ થયો 4x બરાબર 3, તો x બરાબર 3/4. તો આ તમારો જવાબ મળ્યો, x બરાબર 3/4. એ જ રીતે આઈની સાથે જે ભાગ છે કાલ્પનિક ભાગ છે તો આપણે લખીશું 3x ઓછા વાય બરાબર આ બાજુ આઈની સાથે જમણી બાજુ આઈની સાથે -6 આપ્યા છે તો -6. હવે આપણે શું કરીશું મિત્રો? એક્સની જે પણ કિંમત મળી એને આ આપેલા સમીકરણની અંદર મૂકીશું. તો 3 કૌંસમાં 3/4 ઓછા વાય બરાબર -6. તો 3 તરી 9/4 ઓછા વાય બરાબર -6. અને અહીં તમે વાયને મિત્રો સૂત્રનો કરતા બનાવશો. આ વાયને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જશો, -6 ને જમણી બાજુથી ડાબી બાજુ લાવશો એટલે તમને વાયની કિંમત મળશે મિત્રો. તો એ લખી શકાય કે વાય બરાબર 9/4 વત્તા 6. વાય બરાબર 9/4 વત્તા 6.
તમે લખી શકો અને એનું સાદુરૂપ આપો, લસા લેશો એટલે સરળતાથી તમને વાયની કિંમત મળશે કે વાય બરાબર 9/4 વત્તા 6, 4 લસા લેશો તો 9 વત્તા 24 અને 24 ને 9 થશે 33/4. તો આ રીતે વાયની કિંમત શોધી શકાય. તો આ આપણે વાત કરી કે બે સંકર સંખ્યાઓ જો સમાન હોય, જો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એનો વાસ્તવિક ભાગ સરખો હોય અને એનો કાલ્પનિક ભાગ સરખો હોય. તો એના આધારે ઉદાહરણ નંબર 1ની આપણે મિત્રો ચર્ચા કરી. તો આ ઉદાહરણ 1 બરાબર તમારે ગણવાનું છે. હવે જે ટોપિકની ચર્ચા કરીએ ખાસ મિત્રો તમારે યાદ રાખવાનું છે, સંકર સંખ્યાના સરવાળા. સંકર સંખ્યાના સરવાળા. સંકર સંખ્યાના સરવાળા. ચલો હવે ધારો કે બે સંકર સંખ્યા આપી છે. એક લખીએ છીએ Z1 બરાબર A વત્તા IB અને Z2 બરાબર C વત્તા ID. આ રીતે બે સંકર સંખ્યા આપેલી હોય તો બંનેના સરવાળાને Z1 વત્તા Z2 સ્વરૂપે લખી શકાય. અને Z1 વત્તા Z2 બરાબર તમારે શું કરવાનું છે, વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે કરવાનો છે. એટલે અહીં વાસ્તવિક ભાગ આપ્યો છે A, અહીં આપ્યો છે C, એટલે આપણે લખીશું A વત્તા C વત્તા I. અને કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક ભાગ સાથે કરવાનો છે. એટલે કાલ્પનિક ભાગ B, એનો સરવાળો કાલ્પનિક ભાગ D સાથે, એટલે લખી શકાશે B વત્તા D. તો આ સંકર સંખ્યાના સરવાળા માટેનો ઢાંચો છે કે Z1 બરાબર A વત્તા IB, Z2 બરાબર C વત્તા ID. તો Z1 વત્તા Z2 બરાબર વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા I કાલ્પનિક ભાગનો સરવાળો. આ રીતે મિત્રો લખી શકાય. ઓકે, હવે સંકર સંખ્યાના સરવાળાનો તો ઢાંચો જોયો મિત્રો કે Z1 વત્તા Z2 બરાબર A વત્તા C વત્તા I B વત્તા D. પરંતુ સરવાળાના જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે સરવાળાના ગુણધર્મ લેતા હતા કે સમવૃત્તાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ, એ જ રીતે સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ અને તફાવત. સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સમવૃત્તતા. તો એ જ રીતે સંકર સંખ્યા માટે પણ મિત્રો આ બધા નિયમો સમજવા જરૂરી છે. તો પહેલો વાત કરીએ છીએ કે સમવૃત્તતાનો નિયમ. તો માની લો કે ચલો બે સંકર સંખ્યા આપી છે, એક Z1 અને એક Z2. આ બંને સંકર સંખ્યા આપી છે. હવે જ્યારે પણ આપણે Z1 કહીએ એટલે તરત જ તમારા મગજમાં ક્લિયર કટ ખબર પડવી જોઈએ કે Z1 બરાબર A વત્તા IB. જ્યારે પણ આપણે Z1 કહીએ એટલે ખ્યાલ આવવો જોઈએ કે Z1 બરાબર A વત્તા IB. અને જ્યારે આપણે Z2 કહીએ તો Z2 બરાબર C વત્તા ID. આ મિત્રો તરત જ તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે સમવૃત્તતા. તો Z1 બરાબર A વત્તા IB, Z2 બરાબર C વત્તા ID. તો પહેલો નિયમ આવશે સમવૃત્તતાનો નિયમ. તો સમવૃત્તતા શું કહેવાય છે? એને અંગ્રેજીમાં કહેવાય ક્લોઝર પ્રોપર્ટી. ક્લોઝર પ્રોપર્ટી. તો સમવૃત્તતા એટલે કે Z1 વત્તા Z2 કરવામાં આવે. સમજો, Z1 આપેલો છે, Z2 આપેલો છે અને બંનેનો જો સરવાળો કરવામાં આવે તો બનતી સંખ્યા પણ સંકર સંખ્યા છે. તો Z1 વત્તા Z2 સંકર સંખ્યા જ થશે તો એને કહેવામાં આવે છે સમવૃત્તતા. બીજો નિયમ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. હવે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે ક્રમનો નિયમ લખતા હતા કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરવામાં આવે એટલે કે 2 વત્તા 3 કર્યું હોય અથવા 3 વત્તા 2 કરીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. 2 વત્તા 3 કરશો તો પણ જવાબ 5 આવે છે, 3 વત્તા 2 કરો છો તો પણ જવાબ 5 આવે છે. તો એ આપણે વાસ્તવિક સંખ્યાઓ વાત કરી હતી. પણ સંકર સંખ્યામાં પણ ધારો કે તમે કોઈ સંકર સંખ્યા Z1 વત્તા Z2 કરો કે Z2 વત્તા Z1 કરો તો જવાબમાં કોઈ જ ફેર પડતો નથી. તો આનો મતલબ થયો કે સંકર સંખ્યા માટે ક્રમનો નિયમ જળવાય છે. સંકર સંખ્યા માટે ક્રમનો નિયમ જળવાય છે. તો ચલો સમવૃત્તતા ખ્યાલ આવી.
ક્રમનો નિયમ ખબર પડી. હવે વાત આવી જૂથનો નિયમ. જૂથનો નિયમ. હવે જૂથના નિયમ માટે મિત્રો આપણે જૂથ બનાવતા હતા. હવે ધારો કે 3 સંકર સંખ્યા છે, 3 સંકર સંખ્યા આપેલી છે, Z1, Z2 અને Z3. તો જૂથના નિયમો શું કહે છે? સરવાળા માટે જૂથનો નિયમ છે. આ જે જૂથનો નિયમ છે એ મિત્રો સરવાળા માટે જૂથનો નિયમ છે. તો 3 સંકર સંખ્યા આપી હોય Z1, Z2 અને Z3, તો તમે આ રીતે લખી શકો કે Z1 વત્તા પછી Z2 અને Z3નું ગ્રુપ બનાવો. તો બરાબર તમે જો Z1 અને Z2નું ગ્રુપ બનાવો અને એનો જે સરવાળો આવ્યો એની Z3 સાથે સરવાળો કરો તો જવાબમાં કોઈ જ ફેર પડતો નથી. ઓકે, તો આને કહેવામાં આવે છે જૂથનો નિયમ. જેમ વાસ્તવિક સંખ્યા માટે નિયમ હતા એના એ જ નિયમો મિત્રો સંકર સંખ્યા માટે પણ છે. ઓકે, એ જ રીતે વાત કરીએ આપણે સરવાળા માટે તટસ્થ ઘટક. હવે મિત્રો વાસ્તવિક સંખ્યા માટે આપણે લખતા હતા કે 2 + 0 બરાબર 2, 1/2 + 0 બરાબર 1/2. તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતે આવે છે. તો એ જ રીતે Z જે સંકર સંખ્યા આપી છે એમાં શૂન્ય ઉમેરવામાં આવે તો Z પોતે આવે છે. તો આ 0 ને સરવાળા માટે સમજો, સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે. સંકર સંખ્યા માટે સરવાળા માટે તટસ્થ ઘટક કયો? તો શૂન્ય. કારણ કે ઝેડની અંદર એટલે કે સંકર સંખ્યાની અંદર શૂન્ય ઉમેરવામાં આવે તો સંકર સંખ્યા પોતે આવે છે. માટે શૂન્યને સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે. ઓકે, હવે એ જ રીતે આપણે મિત્રો વાસ્તવિક સંખ્યા માટે વિરોધી ઘટક લેતા હતા. કે દાખલા તરીકે આપણે લખતા હતા કે કોઈ પણ સંખ્યા 2 છે તો એમાં કેટલા ઉમેરીએ કે જેથી સરવાળાનો 0 તટસ્થ ઘટક 0 આવે. તો આપણે તરત જ કહેતા હતા કે 2માં જો -2 ઉમેરવામાં આવે તો તટસ્થ ઘટક 0 આવે છે. તો -2 ને 2નો સરવાળા માટે વિરોધી ઘટક કહેતા હતા, અથવા બીજા શબ્દોમાં એને વ્યસ્ત ઘટક પણ કહી શકાય. તો એ જ રીતે એક સંકર સંખ્યા Z છે. હવે આ ઝેડની અંદર જો -Z ઉમેરવામાં આવે તો સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 આવે છે. તો આ -Z ને સમજો મિત્રો, -Z ને સંકર સંખ્યા માટે સરવાળા માટે વ્યસ્ત ઘટક કહેવામાં આવે છે. ઓકે, સરવાળા માટે વ્યસ્ત ઘટક કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે જો Z બરાબર A + IB હોય તો -Z બરાબર તમારે ચિહ્નો બદલવાના છે, -A - IB લખી શકાય. Z બરાબર જો A + IB હોય તો -Z બરાબર -A - IB લખી શકાય. તો આ મિત્રો સંકર સંખ્યાઓના ગુણધર્મોની આપણે ચર્ચા કરી. શરૂઆતમાં આપણે સંકર સંખ્યાના સરવાળાની વાત કરી કે Z1 + Z2 જો કરવામાં આવે તો વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરવાનો, વાસ્તવિક ભાગનો, અને એ જ રીતે કાલ્પનિક ભાગનો સરવાળો કર્યો. એના પછી આપણે વાત કરી કે સંકર સંખ્યા માટે સમવૃત્તતાનો ગુણધર્મ જળવાય છે, ક્રમનો નિયમ જળવાય છે, જૂથનો નિયમ જળવાય છે. સંકર સંખ્યા માટે સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે. સંકર સંખ્યા માટે સરવાળા માટે વ્યસ્ત ઘટક -Z છે. જો Z હોય તો -Z એનો વ્યસ્ત ઘટક છે. તો આ મિત્રો આપણે સંકર સંખ્યાના સરવાળાની વાત કરી. હવે એ જ રીતે સંકર સંખ્યાના ગુણાકારની વાત કરીએ મિત્રો. આ ટોપિક બહુ મહત્ત્વનો છે, આ ખાસ યાદ રાખજો, સંકર સંખ્યાના ગુણાકાર. હવે ધારો કે ચલો 2 સંકર સંખ્યા છે, એક લખીએ છીએ આપણે Z1. 2 સંકર સંખ્યા તમને આપેલી છે. એક સંખ્યા આપી છે કે Z1 બરાબર A + IB અને બીજી સંકર સંખ્યા છે Z2 બરાબર C + ID. હવે આ બંનેનો મારે ગુણાકાર કરવો છે તો આપણે લખીશું કે Z1 × Z2 બરાબર, હવે જોજો સરવાળો કર્યો
તો ત્યાં આપણે શું કર્યું હતું? વાસ્તવિક ભાગનો સરવાળો કર્યો હતો, એટલે એ વત્તા સી કર્યો હતો વત્તા આઈ બી વત્તા ડી કર્યો હતો. પરંતુ આ ખાસ યાદ રાખજો, ગુણાકારમાં એવું નથી. ગુણાકારમાં તમારે શું કરવાનું છે? તો વાસ્તવિક ભાગનો પહેલો ઘટક વાસ્તવિક ભાગના બીજા ઘટક સાથે ગુણવાનો છે, એટલે એસી માઇનસ બાદબાકી કરવાની છે. કાલ્પનિક ભાગનો ઘટકને કાલ્પનિક ભાગના ઘટક સાથે ગુણવાનો છે, એટલે એસી માઇનસ બીડી. હવે જે આ એસી માઇનસ બીડી આવ્યો એ મિત્રો વાસ્તવિક ભાગ થયો. પછી વત્તા આઈ એટલે કાલ્પનિક ભાગ. એમાં શું કરવાનું છે? વાસ્તવિક ભાગના પહેલા ઘટકને બીજી સંકર સંખ્યાના કાલ્પનિક ભાગ સાથે ગુણવાનો છે, એટલે આપણે ત્યાં લખીશું એડી વત્તા પહેલી સંકર સંખ્યાના કાલ્પનિક ભાગને બીજી સંખ્યાના વાસ્તવિક ભાગ સાથે ગુણવાનો છે, એટલે એડી વત્તા બીસી. આ ખાસ યાદ રાખજો મિત્રો, 10 વખત લખજો. આર્યું ગુણાકાર માટેનું પરિણામ કે Z1 બરાબર એ વત્તા આઈબી, Z2 બરાબર સી વત્તા આઈડી. તો Z1 ઇન્ટુ Z2 બરાબર ગોખી મારવાનું છે તમારે એસી માઇનસ બીડી વત્તા આઈ એડી વત્તા બીસી. ઓકે, આ બહુ મોસ્ટ આઈએમપી પરિણામ છે મિત્રો. બે સંકર સંખ્યાનો ગુણાકાર કરો એટલે પહેલાં તમારે શું કરી દેવાનું? જો પહેલો જે વાસ્તવિક ભાગ લાવ્યા કઈ રીતે લાવ્યા? તો પહેલી સંકર સંખ્યાનો પહેલો ઘટક બીજી સંકર સંખ્યાનો બીજો ઘટક એનો ગુણાકાર કરવાનો છે, એટલે એસી આવ્યા. એમાંથી કાલ્પનિક ભાગનો જે ઘટક છે બી, આમાં પણ કાલ્પનિક ઘટક છે ડી, તો એનો ગુણાકાર કરીને બાદબાકી કરવાની. તો એસી માઇનસ બીડી વત્તા હવે ઓલ્ટરનેટિવ ગુણાકાર કરો. આઈ ઓલ્ટરનેટિવ ગુણાકાર એટલે પહેલો ઘટક તો બીજામાં કાલ્પનિક ભાગ એટલે એડી, પછી બીજો ઘટક તો પહેલો વાસ્તવિક ભાગ તો એડી વત્તા બીસી. ત્યાં ચિહ્ન ખાસ યાદ રાખજો, વત્તા છે. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી પરિણામ છે. આ આવડશે તો જ મિત્રો તમે ગુણાકાર કરી શકશો. એટલે હું તમને ખાસ કહું છું કે આ સૂત્ર 10 વખત મિત્રો લખવાની પ્રેક્ટિસ કરજો કે બે સંકર સંખ્યા ગુણાકાર એસી માઇનસ બીડી વત્તા આઈ એડી વત્તા બીસી. સરવાળામાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલા માટે પ્રોબ્લેમ નથી કે સરવાળામાં શું કરીએ છીએ આપણે? વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે કરીએ છીએ, કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક ભાગ સાથે કરીએ છીએ મિત્રો. જ્યારે ગુણાકારની અંદર શું છે? ઉલટું છે. એસી માઇનસ બીડી વત્તા આઈ એડી વત્તા બીસી. તો હું માનું છું ત્યાં સુધી આ પણ મિત્રો તમને ખ્યાલ આવી છે સંકર સંખ્યાનો ગુણાકાર. ઓકે, હવે જેમ સંકર સંખ્યાના સરવાળાની અંદર આપણે સમવૃતતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળા માટે તટસ્થ ઘટક અને સરવાળા માટે વ્યસ્ત ઘટકની વાત કરી, આ બધા નિયમો જળવાય છે. એ જ રીતે મિત્રો સંકર સંખ્યાના ગુણાકારની અંદર પણ સમવૃતતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, ગુણાકાર માટે તટસ્થ ઘટક અને ગુણાકાર માટે વ્યસ્ત ઘટકના નિયમો જળવાય છે. તો એ પણ મિત્રો આપણે જોઈ લઈએ. તો ચલો, સંકર સંખ્યાના ગુણાકાર માટે પહેલાં તો સમવૃતતા. પહેલો નિયમ આવશે મિત્રો સમવૃતતા. તો પહેલાંમાં આપણે લખ્યું હતું કે Z1 Z2 એનો સરવાળો જો કરવામાં આવે તો એ પણ સંકર સંખ્યા છે. તો સમવૃતતાની અંદર આપણે લખીશું કે જો બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે અને જે પણ સંખ્યા મળે, દાખલા તરીકે સંખ્યા મળી અને આપણે Z3 કીધી, તો Z3 સંકર સંખ્યા છે. તો આનો મતલબ એ થયો કે ગુણાકાર માટે સંકર સંખ્યામાં ગુણાકાર માટે સમવૃતતાનો ગુણધર્મ જળવાય છે. બીજો નિયમ છે મિત્રો ક્રમનો નિયમ. હવે જેમ સરવાળા માટે આપણે ક્રમનો નિયમ લીધો તો એ જ રીતે તમે જો Z1 ગુણ્યા Z2 કરો કે મિત્રો Z2 ગુણ્યા Z1 કરો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો આનો મતલબ એ થયો કે વાસ્તવિક સંખ્યા માટે જેમ ક્રમનો નિયમ જળવાતો હતો એમ સંકર સંખ્યા માટે પણ સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે. ઓકે, તો Z1 ગુણ્યા Z2 બરાબર Z2 ગુણ્યા Z1 લખી શકાય. હવે એ જ રીતે ત્રીજો નિયમ છે જૂથનો નિયમ. તો જેમ
વાસ્તવિક સંખ્યા માટે જૂથનો નિયમ જળવાય છે એમ મિત્રો તમે ત્રણ સંખ્યા છે Z1 Z2 અને Z3 ત્રણ સંકર સંખ્યા છે તો તમે આ રીતે લઈ શકો Z1 હવે બીજા ત્રીજાનો ગુણાકાર કરો તમે મિત્રો Z2 અને Z3નો ગુણાકાર કરો અને પછી એનો Z1 સાથે ગુણાકાર કરો કે પછી Z1 અને Z2નો ગુણાકાર કરો અને જે જવાબ આવે એને Z3 સાથે ગુણાકાર કરો એટલે બીજા ત્રીજાનું જૂથ બનાવો અને પહેલાં બીજાનું જૂથ બનાવો તો જવાબમાં કંઈ જ ફેર પડતો નથી, જવાબ સરખો જ મળે છે. તો આનો મતલબ એ થયો કે સંકર સંખ્યાના ગુણાકાર માટે પણ જૂથનો નિયમ જળવાય છે. ઓકે, તો ચલો આ પણ વાત આવી. હવે જેમ સરવાળા માટે આપણે લખ્યું હતું સરવાળા માટે કે 2 + 0 = 2 તો 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક લીધો હતો. તો એ જ રીતે આપણે વાસ્તવિક સંખ્યામાં લખતા હતા કે 2 × 1 કરવામાં આવે તો 2 થાય છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો તે સંખ્યા પોતે આવે છે. તો આપણે 1ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કહેતા હતા. તો એ જ રીતે મિત્રો સંકર સંખ્યા હોય Z તો એને પણ જો 1 વડે ગુણવામાં આવે તો Z જ મળે છે એટલે કે Z.1 = Z. તો આ 1ને સંકર સંખ્યા માટે અને અમે ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. 1ને તટસ્થ ઘટક કહે છે. પણ શાના માટે તટસ્થ ઘટક? ગુણાકારનો તટસ્થ ઘટક. એમ સંકર સંખ્યામાં ગુણાકારનો તટસ્થ ઘટક 1, સરવાળાનો તટસ્થ ઘટક 0. હવે જેમ પહેલાંમાં આપણે સરવાળા માટે વિરોધી લેતા હતા આ રીતે સરવાળા માટે આવું લેતા કે Z - Z = 0 લેતા હતા મિત્રો. તો -Z ને આપણે સરવાળા માટે વ્યસ્ત ઘટક અથવા વિરોધી ઘટક કહેતા હતા. તો એ જ રીતે ગુણાકાર માટે કોઈ સંખ્યા Z આપી હોય સંકર સંખ્યા તો 1/Z વડે જો ગુણવામાં આવે Z × 1/Z તો જવાબ મિત્રો 1 આવે છે એટલે કે તટસ્થ ઘટક આવે છે. તો આ 1/Z ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. આ 1/Z ને આપણે Z ઇન્વર્સ વડે પણ દર્શાવી શકીએ. Zની -1 ઘાત Zની માઇનસ કારણ કે Z 1/Z એટલે આધાર Zની 1 ઘાત છે છેદમાં છે. હવે એના અંશમાં લઈ જઈએ તો ઘાતમાં મિત્રો શું થાય છે? ચિહ્ન બદલાય છે. એટલે 1/Z ને Zની -1 ઘાત પણ લખી શકાય. ઓકે, તો આ પણ તમે યાદ રાખ્યું છે. હવે એક બીજું સૂત્ર છે એ જ રીતે વિભાજનનો નિયમ આપણે જોઈ લઈએ કે ધારો કે એક સંખ્યા Z1 છે. હવે લખ્યું Z2 + Z3. અહીં તમે જુઓ મિત્રો સ્ક્રીન ઉપર બે સંકર સંખ્યાનો સરવાળો છે અને એનો Z1 સાથે ગુણાકાર છે. તો વિભાજનનો નિયમ શું કહેતા હતા આપણે વાસ્તવિક સંખ્યામાં કે Z1 Z2 સાથે પણ ગુણાશે વત્તા Z1 Z3 સાથે પણ ગુણાશે. એટલે Z1 એ Z2 સાથે પણ ગુણાશે પછી વત્તા છે એટલે વત્તા અને Z1 એ Z3 સાથે પણ ગુણાશે. આને કહેવામાં આવે છે મિત્રો વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. ઓકે, તો આ રીતે સંકર સંખ્યાના આપણે મિત્રો ગુણાકાર માટે સમૃદ્ધતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, ગુણાકાર માટે તટસ્થ ઘટક, ગુણાકાર માટે વ્યસ્ત ઘટક અને વિભાજનની વાત કરી. હવે વ્યસ્ત ઘટક લેતો આવડતું હોવું જોઈએ. આ છેલ્લો ટોપિક સમજી લો મિત્રો. અહીં આપણે લખીએ છીએ કે Z = A + IB. હવે તમે જુઓ વિરોધી ઘટકમાં તો આપણે શું કર્યું હતું? -Z લખવા માટે તો આપણે ફક્ત ચિહ્નો બદલ્યા હતા. પરંતુ વ્યસ્ત ઘટક લખવા માટે એટલે કે Z -1 લખવા માટે અથવા 1/Z લખવું હોય, વ્યસ્ત ઘટક લખવું હોય તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. A/A² + B². A એટલે વાસ્તવિક ભાગને A² + B² વડે ભાગવાનો વત્તા I કાલ્પનિક ભાગ -B સ્વરૂપે લેવાનો છે. એને પણ A² + B² વડે ભાગવાનો. તો આ મિત્રો તમારું સૂત્ર થયું 1/Z માટે. ફરી બોલું છું, જો Z = A + IB હોય, Z
ઝેડ બરાબર એ વત્તા એ બી હોય તો 1/z બરાબર વાસ્તવિક ભાગને એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વડે ભાગવાનો. એ જ રીતે કાલ્પનિક ભાગ જે આપ્યો છે બી એનો વિરોધી લેવાનો છે એટલે માઇનસ બી એને આપણે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વડે ભાગવાનો છે. ઓકે, તો આટલે સુધી મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કર્યો. હવે છેલ્લે જતા અગાઉ આજે ચર્ચા કરીએ બધી આપણે ચર્ચા કરતા નથી, પરંતુ મારી દ્રષ્ટિએ જે 2-3 મુદ્દા ખાસ યાદ રાખવાના છે એ મિત્રો ફરી હું પુનરાવર્તન સ્વરૂપે કહી દઉં છું. ખાસ જે યાદ રાખવાના છે કે જેના વગર ચાલશે જ નહીં, સમજી લેજો. આ વિડીયોની અંદર જે ચર્ચા કરી, આમ તો વિડીયો આખો મહત્ત્વનો છે, પરંતુ ફરી બોલું છું કે જે 2-3 મુદ્દા એવા હતા કે જેના વગર ચાલશે નહીં એ તમારે યાદ રાખવાનું છે. કયા 2-3 મુદ્દા હતા? પહેલી વસ્તુ તો આ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા આપી હોય સંકર સંખ્યા તો એમાં એને વાસ્તવિક સંખ્યા કહેવાય, બીને કાલ્પનિક ભાગ કહેવાય, એને વાસ્તવિક ભાગ કહેવાય જેને આપણે રિયલ પાર્ટ ઓફ ઝેડ કહીએ છીએ, અને બીને આપણે કહીએ છીએ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. તો ચલો એક આ મુદ્દો તમારે યાદ રાખવાનો. બીજો મુદ્દો યાદ રાખવાનો છે કે 2 સંકર સંખ્યા આપી હોય તો એનો સરવાળો તો તમને ફાવશે, પરંતુ એનો ગુણાકાર કરતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું કે Z1 × Z2 બરાબર AC - BD વત્તા AD વત્તા BC. આ ગોખી મારજો મિત્રો, આના વગર ચાલશે નહીં. આ ખાસ યાદ રાખજો. 2 સંકર સંખ્યાનો ગુણાકાર લેવો હોય તો તમારે લખવાનું AC - BD વત્તા AD વત્તા BC. તો આ કન્સેપ્ટ મોસ્ટ IMP છે. અને છેલ્લે વાત કરીએ આપણે જેમ કે કોઈ સંકર સંખ્યા Z આપી હોય A વત્તા IB આપેલી હોય Z, તો એનો વ્યસ્ત 1/z બરાબર વાસ્તવિક ભાગને A² વત્તા B² વડે ભાગવાનો વત્તા I કરવાના. કાલ્પનિક ભાગ જે આપ્યો છે એનો માઇનસ સ્વરૂપે લેવાનો એટલે -b, અને એને પણ A² વત્તા B² વડે ભાગવાના. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP સૂત્ર છે મિત્રો આનું, કારણ કે તમને 1/z શોધવાનું આવશે દાખલાની અંદર, તો આ રીતે શોધી શકાય. અને એક આ આપણે ચર્ચા કરી કે I² બરાબર -1 થાય. આ ગોખી મારો એટલે હવે આના આધારે આગળના વિડીયોની અંદર આપણે કાલ્પનિક ભાગ આઈની જુદી જુદી કિંમતની મિત્રો ચર્ચા કરીશું. હાલ આ વિડીયોના એન્ડમાં જે ટૉપિક આવ્યો છે મિત્રો એટલેથી આપણે આગળ વધીશું. ફરી બોલું છું, આ વિડીયોની અંદર છેલ્લો ટૉપિક આપણે આટલે લાવીને મૂકીએ છીએ કે I² બરાબર -1. હવે આનાથી આપણે આગળ વધીશું. તો આજે જે પણ ચર્ચા કરી એ તૈયાર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.